નર્મદા જિલ્લામાં 121 ગામોને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાયા બાદ સમગ્ર જિલ્લામાં આદિવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. તમામ લોકો ઇકો સેન્સિટિવ મુદ્દો રદ થાય તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે ખુદ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ આ બાબતે વડાપ્રધાનને પત્ર લખવાની ફરજ પડી હતી અને તેઓએ પણ આ બાબતે આદિવાસીઓમાં ભય અને નારાજગી હોવાની વાત કરી છે. ઉપરાંત આજે નાંદોદના ધારાસભ્ય પી.ડી. વસાવાએ ઇકો સેન્સિટિવ ઝોનમાં અસર પામતા ખેડૂતોની સાથે નર્મદા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં ઇકો સેન્સિટિવ ઝોન કાયદો રદ થાય તેવી તેઓની માંગ રહી છે. આવેદનમાં જણાવ્યું છે કે નર્મદા જિલ્લાના 121 ગામોને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવી સરકાર પર્યાવરણની જાળવણીની વાત કરે છે, પરંતુ આદિવાસીઓને કાયદાકીય રીતે મળે સત્તા જેવી કે 5મી અનુસૂચિ, વન અધિકાર માન્યતા 2006, વન અધિકાર માન્યતા 2008 મુજબ અમારા વિસ્તારના જળ, જંગલ, જમીન, જૈવ વિવિધતાની જાળવણી કરવા સામુદાયિક અધિકારો અહીંની પ્રજાને પ્રાપ્ત થયેલ છે. આદિવાસીઓની આગવી ઓળખ કાયમી રાખવાની ફરજ સરકારની છે. ઉપરાંત પશુધનના રક્ષણ માટે ગામ તથા જંગલ ગૌચર ભૂમિનો ઘાસચારો ઉગાડવાની યોજનાઓ લોકભાગીદારીથી બનાવવા પણ તેઓની વિનંતી છે. તો આ રીતે સરકાર પર્યાવરણની જાળવણી સારી રીતે કરી શકે છે. ઉપરાંત સરદાર સરોવર નર્મદા બંધ યોજનામાં આદિવાસીઓની જમીનો બાબતે જણાવ્યું છે કે સરકારે આદિવાસીઓની જમીન મામૂલી વળતર આપી આંચકી લીધી છે. ડેમની કામગીરી પૂરી થયા બાદ આદિવાસીઓને જમીન પાછી આપી હોત તો સરદાર વલ્લભભાઈ પટેલના આત્માને શાંતિ થાત. ઉપરાંત આદિવાસીઓ ખેડૂતોને અંગ્રેજો સામે સરદાર પટેલે ન્યાય અપાવ્યો. આજે જળ, જંગલ, જમીન છૂટકતા તેમની પ્રતિમા દરરોજ જોઈ રહી છે. નર્મદા જિલ્લામાં કુલ 1.50 લાખ એકર જમીન ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે, તો સરકાર આદિવાસીઓની આટલી વિશાળ જળ, જંગલ, જમીન પરનો અધિકાર પર્યટન યોજનાઓ માટે લેવા શા માટે ઉતાવળી બની છે, જેવા સવાલો આવેદનમાં કરાયા છે. તો સરકાર આદિવાસીઓ સાથે અન્યાય કરનાર ઇકો સેન્સિટિવ ઝોનને અનુલક્ષીને થઈ રહેલી કાર્યવાહીને અટકાવે અને જે ગામોના નમૂના નંબર 6માં ફેરફારની કાચી નોંધ પડી છે તેને તાત્કાલિક ધોરણે રદ કરે તેવી તેમની માંગણી કરાઈ છે. રિપોર્ટિંગ સર્જન વસાવા, નર્મદા. કે સુલપાણેશ્વર અભયારણ્યની ફરતે જે 121 ગામને ઇકો સેન્સિટિવ ઝોનમાં આવ્યા છે એ રીતે જે જાહેર કર્યા છે અને એમના ખાતામાં જે 135ની એન્ટ્રી પાડી છે એનો વિરોધ આ ગામડાઓના જે 21 ગામના જે ખાતેદારો છે, જે જંગલમાં રહે છે, એ લોકોએ મને રજૂઆત કરીને એ જ રજૂઆતના આધારે મેં પણ સરકારમાં કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. લગભગ આ ઇકો સેન્સિટિવ ઝોનમાં ગળેશ્વર તાલુકાના 12, નાંદોદના 24, ડેડિયાપાડા 72, સાગબારાના 12 ગામો મળીને કુલ 21 ગામોનો સમાવેશ કરેલ છે. 121 ગામોનો સમાવેશ કર્યો છે. આ તમામ ગામોની કુલ વિસ્તાર 445 ચોરસ કિલોમીટર એટલે કે આશરે 1,50,000 એકર જમીન થવા જાય છે. આ જમીન ભવિષ્યમાં જે 135ની એન્ટ્રી પડી છે એનાથી સરકાર આ જમીન મને લાગે છે કે ગમે ત્યારે પણ એને જરૂર પડશે તો એ પોતાના નામે પોતાના ઉપયોગ માટે કરશે. સરકાર એમ કહે છે કે અમે પર્યાવરણની જાળવણી માટે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે, પણ વાસ્તવમાં આ વિસ્તારમાં એ ઝોન, એ અભયારણ્ય કરવાની અમને તો જરૂર લાગતી નથી. એનાથી કંઈ આદિવાસીઓનો ઉદ્ધાર કે વિકાસ થવાનો નથી. ડેમ હોય, કોઈ પણ પ્રોજેક્ટ હોય સરકારનો, એમાં મોટે ભાગે આદિવાસીનો જ સહન કરવાનો વારો આવે છે. ક્યાં તો એમને અસરગ્રસ્તો તરીકે જાહેર કરવામાં આવે છે, કાં તો સ્થળાંતર કરવામાં આવે છે. પહેલાં આજે જંગલમાં અત્યારે વસશે છે લગભગ તે વખતે ઇતિહાસ એમ કહે છે કે એ નદીના કાંઠે રહીને પોતાનું જીવન ગુજારતા હતા. સમય ધીમે પછી ઉપર લઈ ગયા જંગલમાં. હવે ત્યાં પણ સરકારને, ત્યાં પણ આદિવાસી જે ખાતેદારો છે, જેને જમીન ધારકો છે, એને આ ઇકો સેન્સિટિવ ઝોનના નામે ત્યાંથી પણ બહાર કરશે એવું મને ચોક્કસ લાગે છે. આથી જે 121 ગામો છે એના જે ખાતેદારો છે, આમાં એક ભય અને આક્રોશ છે કે હવે અમારું શું થશે. કારણ કે આ એક માંડ સેટલ થયા હતા, ત્યાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરીને અમારી જમીન પચાવી પાડવાનો એક કારસો એવું અમને તો લાગે છે, એમ આ 121 ગામના લોકો કહે છે.